श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે શ્રી મહાપ્રભુજીની 84 બેઠકનું રસપાન કરીએ છીએ. તેમાં બેઠક 77મી આવી છે, બદ્રિકાશ્રમની બેઠક. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક બદ્રિકાશ્રમમાં છે. ત્યાં બિરાજ્યા. તે દિવસે વામન દ્વાદશી હતી, એટલે કૃષ્ણદાસ મેઘરને આજ્ઞા કરી કે અહીં ફળાહાર શોધીને લાવો. ત્યારે શ્રી બદ્રીનાથજીએ વિચાર કર્યો કે મારા આશ્રમમાં વલ્લભાચાર્યજી પધાર્યા છે, એટલે ભોજન કરે તો સારું. ત્યારે કૃષ્ણદાસ મેઘરને બદ્રીનાથજીએ બ્રાહ્મણ વેશથી કહ્યું, તમે ક્યાં જાઓ છો? કૃષ્ણદાસે કહ્યું કે મહારાજ, હું ફળાહાર લેવા માટે જાઉં છું. ત્યારે બદ્રીનારાયણજીએ કહ્યું કે ઘણી સારી વાત છે, જેનાથી સ્વામી સુખ પામે તે જ સેવકનું કર્તવ્ય છે, પરંતુ ફળાહાર તો આ ઝાડીમાં મળશે નહીં. ત્યારે કૃષ્ણદાસે આવીને આચાર્યજીને વિનંતી કરી, મહારાજાધિરાજ, ફળાહાર તો અહીં ક્યાંય મળતો નથી. તે સમયે બદ્રિકાનાથજીએ પણ આચાર્યજીને મળવા પધાર્યા. એમણે પણ કહ્યું કે મેં પણ આપને માટે ફળાહાર ઘણો શોધ્યો, પરંતુ ક્યાંય મળતો નથી, એટલે હવે આપ રસોઈ કરીને ભોજન કરો. બદ્રીનાથજીએ કહ્યું, ઉત્સવાંતે પારણમ. ત્યારે આચાર્યજીએ પોતાના મનમાં વિચાર કર્યો કે હવે ભગવદ આજ્ઞા એવી જ થઈ છે, એટલે એ શ્રી વામનજીનો જન્મ થયો. પછી ભોગ સમર્પિત કરી ભોગ સરાવીને ભોજન કર્યું. પછી સેવકોએ પણ મહાપ્રસાદ લીધો. ત્યારબાદ આપે ત્યાં શ્રીમદ ભાગવતની સપ્તાહ કરી. ત્યારે મહાઅલૌકિક આનંદ થયો. બદ્રીનાથજીએ આજ્ઞા કરી, અહીં જેટલા દૈવી જીવ હોય તે બધાને અંગીકાર કરાવો. ત્યારે આપે હસીને કહ્યું કે જે આપણી ઈચ્છા હશે તે જ અમે કરીશું. આચાર્યજીએ પોતાના ચરણારવિંદની રથ દ્વારા અનેક તામસી જીવોનો અંગીકાર કર્યો. તપશ્ચાત આપે બદ્રીનાથજીની આજ્ઞા લઈને ત્યાંથી પ્રસ્થાન કર્યું કેદારનાથની બેઠક. હવે બેઠક 78મી આવી, કેદારનાથની બેઠક. શ્રી આચાર્યજી મહાપ્રભુજી બેઠક કેદારનાથમાં કેદારકુંડની ઉપર છે. ત્યાં બિરાજ્યા. આપે ત્યાં ભાગવતનું પારાયણ કર્યું. સાંભળવા માટે શ્રી કેદારનાથજી પધારતા હતા. તે શ્રી મહાપ્રભુજીની નિકટ આવીને બિરાજતા હતા. જ્યાં સુધી કથા થતી ત્યાં સુધી ત્યાં બિરાજતા હતા. પછી નમસ્કાર કરીને પોતાના સ્થાને પધારતા હતા. એક દિવસ કૃષ્ણદાસ મેઘાને આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, આ યોગેશ્વર નિત્ય કથા સાંભળવા આવે છે તે કોણ છે? કૃપા કરીને કહો. આચાર્યજીને હસીને આજ્ઞા કરી, આ તો શ્રી કેદારનાથજી પધારે છે. જ્યાં સુધી કથા થઈ ત્યાં સુધી શ્રી કેદારનાથજી નિત્ય ત્યાં પધારતા અને કથા સાંભળવા બેસતા. પછી જ્યારે કથા સંપૂર્ણ થઈ ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ પોતાના ચરણારવિંદની રજની સુગંધ ફેલાવીને એક ક્ષણમાં સહસ્ત્રવધિ જીવોનો ઉદ્ધાર કર્યો. પછી આપે શ્રી કેદારનાથજીની વિદાય થઈને પ્રસ્થાન કર્યું. પશ્ચાત વ્યાસાશ્રમ પધાર્યા. બેઠક 79મી, વ્યાસાશ્રમની બેઠક. અલકનંદા અને ભગીરથી સંગમની પાસે છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક વ્યાસાશ્રમમાં છે. ત્યાં બિરાજ્યા. ત્યારે કૃષ્ણદાસ મેઘરને આજ્ઞા કરી, તમે અહીં ઊભા રહેજો, હું વેદવ્યાસજીના દર્શન કરીને આવું છું. ત્યારે આવી આજ્ઞા કરી આપ વેદવ્યાસજીના આશ્રમ ઉપર પધાર્યા. ત્યારે વ્યાસજી આચાર્યજીને પધારેલા જાણીને સામે પધારીને આદર કર્યો અને નિકટ બેસાડીને કહ્યું કે આપે શ્રી ભાગવતની સુબોધિનીજીની ટીકા કરી છે તે મને સંભળાવો. આપે ત્યારે પ્રાર્થના કરી, મહારાજ, ભ્રમર ગીતનો એક શ્લોક કહીશ. ત્યારે આપે એક શ્લોકનું વ્યાખ્યાન કર્યું. 3 દિવસ અને 3 રાત્રિ વ્યતીત થઈ ગયા. શ્રી વેદવ્યાસજીએ કહ્યું કે આપે અદ્ભુત વર્ષા કરી છે. આચાર્યજી વ્યાસજીને પ્રણામપૂર્વક વિદાય થઈને પાછળ પધાર્યા. આવીને જુએ છે કે કૃષ્ણદાસ ત્યાં જ ઊભા છે. બધા સેવક મૂર્છિત પડ્યા છે. ત્યારે આચાર્યજીએ કૃષ્ણદાસને કહ્યું, કૃષ્ણદાસ, તું બેઠો નહીં? કૃષ્ણદાસે વિનંતી કરી, મહારાજ, આપની આજ્ઞા હતી કે તું અહીં ઊભો રહે છે, એટલે હું ઊભો જ છું. આચાર્યજી મહાપ્રભુજીને તેની પર અત્યંત પ્રસન્ન થઈ. ત્યારે કૃષ્ણદાસ 3 વસ્તુ માંગી.
મહારાજ મારો મુખરતાનો દોષ જાય. પછી બીજો માર્ગનો સિદ્ધાંત હૃદયરૂઢ થાય. અને ત્રીજો મારા પૂર્વગુરુના ઘર પર આપ પધારો. આચાર્યજીએ 2 વસ્તુ તો આપી, પરંતુ ગુરુના ઘરે પધારવાની મનાઈ કરી. એનું કારણ કૃષ્ણદાસની વાર્તામાં છે. તપશ્ચાત આપે બધા સેવકોને સાવધાન કર્યા. ત્યાં આપે સપ્તાહ કરી. ત્યારે ઘણું અનિર્વચનીય સુખ થયું. પછી આપ હિમાચલ પધારે. બેઠક 80મી હિમાચલ પર્વતની બેઠક. આચાર્યજી મહાપ્રભુજીની બેઠક હિમાચલ પર્વતની ઉપર છે. ત્યાં આપ બિરાજ્યા. જ્યારે કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી અહીં સપ્તાહ કરીશું, પછી આપે કથા પ્રારંભ કરી. હિમાચલ પર્વત ત્યારે બ્રાહ્મણનું સ્વરૂપ ધરી શ્રી આચાર્યજીના દર્શને આવ્યો. આપને સાષ્ટાંગ દંડવત કરી વિનંતી કરી, મહારાજ મને સનાત કરો, એટલે હવે ભાગવત સંભળાવો. આપે કૃપા કરીને આજ્ઞા કરી કે સુખેને આવ્યા કરો. પછી બીજે દિવસે આપે સવારે સ્નાન કરી નિત્ય નિયમ કરી શ્રી ભાગવતની સપ્તાહ પારાયણ પ્રારંભ કર્યું. ત્યારે હિમાચલ પર્વત નિત્ય કથા સાંભળવા આવતો. જ્યારે કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રી આચાર્યએ ત્યાં હજારો જીવોનો ઉદ્ધાર કર્યો. પછી આપે ત્યાંથી પ્રસ્થાન કર્યું વ્યાસ ગંગાજી ઉપર. જય જય શ્રી ગોકલેશ. બીજો આવતીકાલે.